અહીંયા જો આ પણ અહીંયા સ્ટીમરું તો કેમ છો બધા મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોમાં. ને આજે અમે આવી ગયા છીએ અલંગ, જે ઓલી સ્ટીમરો બધી છે ને કાપે ને એ તમે જો પાછળ જોઈ રહ્યા છો. આ છે ને બધી સ્ટીમરો છે જે ઓલી કાપે ને એ જોવા આવ્યા હતા. અમે આવ્યા હતા કઠવા ખોડિયારમાં ના મંદિરે, ના છે ને ઘર ને એવું બધું હતું ને તો એમ ના આવ્યા હતા. ને પછી આવ્યા છીએ અત્યારે અલંગ. અહીંયા જો આ પણ અહીંયા સ્ટીમરું ઠેઠ લગન છે ને બધી કાપે છે, અહીંયા તોડે. ને આ દરિયો જો અત્યારે છે ને પાણી આવે છે દરિયામાં, આવકમાં છે. ને અમારે જો સંજુભાઈ ને નીતિનભાઈ બધા હમણાં ફોટોગ્રાફી કરે છે. જો ના ફોટાને એવું પાડે છે. ને આપણે અહીંથી તે બ્લોગ સ્ટાર્ટિંગ કર્યો છે, કેમ કે ઓલા પણ કાંઈ આપણે સમય રહ્યો નહોતો કે હું કાંક અલંગ ગયા છીએ તો એક નાનો અમથો વિડીયો બનાવી. ને આ જો પાણી ને આ સ્ટીમર બધી તોડે ને એ તો કાંઈ નહીં. આપણે છે ને સંજયભાઈ અને નીતિનભાઈ એની પાસે આવીએ આપણે. તો મિત્રો અહીંયા છે ને ફોટોગ્રાફી ચાલુ છે. અમારા સંજયભાઈ છે ને ફોટા પાડે છે નીતિનભાઈના. ને આ દરિયો તમે જુઓ, એક નંબર છે, મસ્ત મજાનો. દરિયાની કાંઠે ઠંડો ઠંડો પવન આવે છે. ને જો અમારા નીતિનભાઈ જો પોઝ દઈને ઊભા છે ને સંજયભાઈ ફોટા પાડે છે. ને આ સ્ટીમર ત્યાં જુઓ પાણી. તો કાંઈ નહીં, આપણે છે ને થોડાક ફોટા પાડી લેવી, વિડીયોમાં બન્યા રહીએ. તો મિત્રો આપણે છે ને ઘણા બધા ફોટા પાડી લીધા. ને આપણે યારે જો સંજુ બાબા, જય માતાજી. કેમ પણ અલંગમાં રખડવાની મજા આવી? અહીંયા દરિયા કાંઠે બહુ મજા આવી. આવો પબ્લિક વિઝિટ કરવા. મસ્ત મજાનો દરિયો છે. ને અહીંયા જો એનપી વ્લોગ અત્યારે નથી બનાવતો, એ કે વ્લોગ બંધ કરી દેવા. આમાં એ કે પૈસાની કમાણી નથી. તમે થોડોક સપોર્ટ કરો તો અમને કંઈક પૈસા મળે ને. કેમ આ ભાઈની ચેનલ છે એનપી 41 છે ને, એ પણ વ્લોગ બનાવે છે, તો તમે એને પણ સબસ્ક્રાઇબ કરજો. ને જો આ કંઈક કરે છે, ચીજ બી હાકે છે. હા, ને જોવા અહીંયા છે ને પાણી જોવા અહીંયા વસાડ આવે ને પહેલાં આપણે છે ને બહાર નીકળી જવાનું છે. નકર આપણે જો આ પાછળ જોવા દરિયો એકદમ ફૂલ પાણી વધી ગયું છે, એટલે આપણે છે ને એટલે બહાર નીકળી જવાનું છે. અને આ તમે જોવો શીપ તોડે છે. આ પહેલી તો તૂટી ગઈ, એની પાછળ છે આખી શીપ. દરિયા કાંઠે આવ્યા હતા અહીંયા અલંગના. અહીંયા જોવો, આ જોવો આખી શીપ ને બધી પવન ચક્કી જોવો અહીંયા. તો કાંઈ નહીં, આપણે છે ને હવે જાવી બહાર, નકર અહીંયા પાણી વધારે ભરાઈ જાય ને તો અહીંયા હલવાઈ જાવ હોય. ફેમિલી આપણે છે ને વી આવ્યા છીએ ઉપર. આ જોવો રોડ ને જો અહીંલી સ્ટીમર તમને બતાવું, બોટું તોડે નહીં. ને આમ જોવો ઓલા પણ આ બે અહીંયા બેઠા છે. ને હવે છે ને આપણે ભાગશું ઘર તરફ. એ જવું છે ને ઘરે કે અહીંયા રહેવું છે? તો કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બને રહીજો. તો મિત્રો આ છે ને અલંગનું હેડ છે. હેડ જોવા તમે, પૂરી માર્કેટ ભરાણી છે અહીંયા. પાછળ છે ને બધું વેચે છે, શાક પકાલું. એક પોઈન્ટનો છે ને રોડ અત્યારે લોક કરી દીધો છે જોવા તમે. એની પણ સાઈડ બધે પકાલું રહે છે.
તો મિત્રો આપણે છે ને અલંગથી વી આવ્યા છીએ ઘરે ને પડી ગઈ છે હાથ જોવો તમે આમ આજનો વ્યૂ જોવો આવો કંઈક છે ને આ લોકેશનમાં તો છે ને અમારા કેડી સુડાસમાં આવડા જો અમારા મિત્ર પણ હારે છે બહુ વિડીયો બનાવે છે આ લોકેશનમાંથી દર રવિવારે ઘણા વિડીયો અહીંયા રીલ્સો બનાવીને દરરોજ એક એક અપલોડ કરે આમ જોવો તમે આમ ફૂલ જોવો મસ્ત મજાના ને આપણે જોવો ખાવી છીએ કાતરો ને આપણે જવાનું છે રામપરા અત્યારે એટલે વિડીયોમાં બન્યા રહેજો આપણે જાહું રામપરા બાજુ તો મિત્રો આપણે છે ને મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને જોવા પાછળ આ મંદિર આ બધા જો શ્રદ્ધાળુ આવ્યા છે પગે લાગવા ને આપણે છે ને 2-3 ભાઈબંધો બહાર વાટે ઊભા છે તો આપણે ફટાફટ ડેમ પર જાવ ને ઘર બાજુ તો મિત્રો આપણે છે ને આપણા ખાસ મિત્રો આપણને મળી ગયા છે લાલજીભાઈ એને છે ને સુખનો સૂરજ ઉગાડ્યો છે જોવો તમે આમ એપલ બતાતું હોય લીધો છે કોંગ્રેચ્યુલેશન ભાઈએ નવો ફોન લીધો છે તો હવે છે ને આના પણ વિડીયો આવશે તમે આને સપોર્ટ કરજો થોડો ગમતો રિક્ષાવાળો માટેનો આ ભાઈના પણ વિડીયો આવશે મસ્ત મજાના હવે આપણી ટીમમાં જોડાવાનો છે વિડીયોમાં હા આમ જોવો અમારે આગળ તો 2 કેમેરાવાળા પણ આને 3 કેમેરાવાળો લીધો છે કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ તો કાંઈ નહીં આપણે છે ને હવે ઘરે જાઉં વાટમાં મળ્યા હતા હું તો છે ને આને થોડોક વિડીયો લઈ લઈ